ભરૂચ શહેરમાં ફરી એકવાર નગરપાલિકાના કામકાજ પર ભ્રષ્ટાચારના ઘેરા સાયા દેખાઈ રહ્યા છે। શક્તિનાથથી ભૃગુ ઋષિ બ્રિજ સુધી 85 લાખના ખર્ચે તૈયાર થતો આઇકોનિક રોડ હવે વિવાદમાં ઘેરાયો છે। અહીં 32 હેરિટેજ ડેકોરેટિવ લાઇટ પોલ્સ લગાવાયા છે, પરંતુ ટેન્ડર મુજબના કાસ્ટ આયરન પોલના બદલે ઓછી કિંમતના મેટલ પોલ લગાવવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો થયા છે। આ વિષયની ભરૂચ નગરપાલિકાને પણ જાણ થઈ છે અને ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેનને આની નોંધ લઈ તપાસ માટેનો લેટર પણ લખ્યો છે। કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી તથા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે આ મામલે નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા તપાસની માંગ કરી છે। તેઓએ જણાવ્યું કે ટેન્ડરમાં સ્પષ્ટ દર્શાવેલી ગુણવત્તાવાળી સામગ્રીને બદલે નબળી ગુણવત્તાવાળી સામગ્રી વાપરીને લાખો રૂપિયાનો ગેરવહીવટ થયો છે। વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક હેરિટેજ લાઇટ પોલ બદલવામાં નહીં આવે તો તીવ્ર આંદોલન કરવાની તૈયારી છે। આમ ભરૂચ નગરપાલિકાના પીડબ્લ્યુડી અને લાઇટ વિભાગના અધિકારીઓ પર સીધા ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। વિપક્ષ દ્વારા નગરપાલિકાના કારોબારી ચેરમેનને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તપાસની માંગ સાથે ગુજરાત સરકારને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા આઇકોનિક રોડના કામોની પણ તપાસ કરવાની અપીલ કરાઈ છે। સવાલ એ છે કે ટેન્ડર શરતોના ઉલ્લંઘન છતાં આ કામગીરીને મંજૂરી કોને આપી? શું આમાં નગરપાલિકાના અમુક તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગત છે? આ મુદ્દો હવે માત્ર ભરૂચનો રહ્યો નથી। મનરેગા ટોયલેટ પછી હવે આ પોલ કૌભાંડ જનતાના ટેક્સના પૈસાની લૂંટ છે। શું ભરૂચ નગરપાલિકા સત્ય બહાર લાવશે કે ફરી ઢાંક પીછોડા કરશે? હવે ભરૂચની જનતા જવાબ માંગે છે। તપાસ, કાર્યવાહી અને જવાબદારી તાત્કાલિક જરૂરી છે। ભરૂચના ભૃગુ ઋષિ બ્રિજથી લઈને શક્તિનાથ સુધીના અંદર આઇકોનિક રોડ તરીકે આ રોડને વિકસાવવામાં આવેલો છે। હાલમાં પણ કામગીરી એની ચાલુ છે। ત્યારે જે આઇકોનિક રોડ છે તે 85 લાખ રૂપિયાના ખર્ચે બને છે અને જે એસ્ટિમેટ છે, વર્ક ઓર્ડર છે એ પ્રમાણે કામગીરી થઈ નથી। આ જે પોલ પાછળ નજર આવી રહ્યો છે એ પોલના અંદર પણ ભ્રષ્ટાચાર સામે આવેલો છે। અમે નગરપાલિકામાં તપાસ કરતા, ફાઇલ ચેક કરતા ત્યાં માલુમ પડેલું છે કે જે પોલના રેટ હતા એ રેટથી આ જે પોલ નાખેલા છે એના અંદર ઘણો મોટો ડિફરન્સ છે અને આની સામે નગરપાલિકા દ્વારા પણ કહી શકાય કે આ બાબતે જાણ થઈ છે। તો નગરપાલિકાના કારોબારી ચેરમેન દ્વારા પણ લેટર લખેલો છે કે આના ઉપર તપાસ થાય। એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના અંદર આંતરિક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આંતરિક વિવાદ ચાલી રહ્યો છે અને ખાસ કરીને આજે નગરપાલિકાના એક જવાબદાર વિપક્ષ તરીકે અમે પણ આ જગ્યાની વિઝિટ કરેલી છે। એના અંદર તમે જુઓ છો કે રોડના કામમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે। એની સાથે સાથે જે ડિવાઈડર બનાવવામાં આવેલા છે એના અંદર પણ મહદ અંશે ભ્રષ્ટાચાર છે। જે સ્પેસિફિકેશન પ્રમાણે, જે આજે એસ્ટિમેટ પ્રમાણે કામગીરી થવી જોઈએ એ થઈ નથી। એટલે આઇકોનિક રોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા દરેક નગરપાલિકામાં આપવામાં આવેલી છે। ભરૂચની સાથે સાથે તમે જોયું હશે કે થોડા દિવસ પહેલા અંકલેશ્વરમાં પણ આ વિવાદ થયો હતો કે અંકલેશ્વરમાં પણ જે આઇકોનિક રોડ છે ત્યાં ભ્રષ્ટાચાર થયો છે। એટલે આ ભ્રષ્ટાચાર આઇકોનિક રોડના અંદર સમગ્ર ગુજરાતના અંદર તપાસ થવી જોઈએ ભરૂચની સાથે સાથે, કેમ કે આઇકોનિક રોડ દરેક નગરપાલિકાના અંદર, મોટાભાગની નગરપાલિકાના અંદર કામગીરી ચાલે છે અને દરેક જગ્યાએ આવો ભ્રષ્ટાચારનો આરોપ સામે મૂકવામાં આવેલો છે। આના અંદર અમે ખાસ તપાસની માંગણી કરીએ છીએ અને અમે જે ચેક કરેલું છે એના અંદર સાફ ચોખ્ખું માલુમ પડેલું છે કે ક્યાંક ને ક્યાંક ભરૂચ નગરપાલિકા અને પીડબ્લ્યુડી વિભાગ અને લાઇટ વિભાગ બંનેની મેળાપડીના અંદર જ આ કામગીરી થઈ છે અને આ લાઇટના પોલ જે છે એ પણ જે ડિફરન્ટ રેટ છે એના કરતાં ઓછા રેટના અંદર, જે રેટ છે એના કરતાં ઓછા રેટના અંદર આ ખરીદવામાં આવેલું છે। એટલે ક્યાંક ને ક્યાંક કટકી પીડબ્લ્યુડી વિભાગ હોય કે લાઇટ વિભાગ હોય એ બંનેની મેળાપડાથી જ આ કટકી થઈ છે। એટલે તાત્કાલિક આ પોલ બદલવામાં આવે અને આ સમગ્ર તપાસ વિપક્ષ કરશે અને જો થોડા સમયમાં આને ઉપર ધ્યાન આપવામાં નહીં આવે તો મોટું આંદોલન। ભરૂચ નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડનું કામ ચાલુ છે। આઇકોનિક રોડની પર છેલ્લા 2 દિવસથી લાઇટના મુદ્દા પર જે ઇસ્યુ ઊભો થયો છે એ ભરૂચની નગરની જનતા માટે એક બહુ દુઃખદાયક બાબત છે કે જે એજન્સીને જે કામ આપવામાં આવ્યું છે ને જે રીતના પોલ મૂકવાના હતા એ પોલ મૂક્યા નથી અને એની જગ્યાએ હલકી કક્ષાના પોલ મૂકવામાં આવેલા છે અને જે આજે લાગી પણ ગયા છે। આ બાબતે અમારા ધ્યાન પર આવતા અમે કાલે એન્જિનિયરને આ બાબતે ચર્ચા કરી તો નગરપાલિકા એન્જિનિયરને એમ કહેવું છે કે અમે એમને નોટિસ આપી છે ને એ
હોલ કાઢી અને જે અમારા પેસિફિક છે એ પ્રમાણે મૂકી દેવાના છે. બીજી બાજુ કોન્ટ્રાક્ટર જોડે વાત થઈ તો કે અમે લગાવી દીધા છે તો અમે રહેવા દઈશું, અમે પેમેન્ટ લેવાના આવતા નથી. આમાં દોરી નીતિ છે. કોન્ટ્રાક્ટર શું વાત કરે છે, નગરપાલિકા શું વાત કરે છે, પણ જે નિયમ મુજબ પેસિફિકમાં જે કામ થવું જોઈએ તે જ થવું જોઈએ. શું કામ વર્ગીય કક્ષાનું વાપરવામાં આવ્યું એ સીધી સટ વાત ભ્રષ્ટાચારની પર બૂ છે કે આની પાછળ કોણ છે. સસ્તી વસ્તુ નાખીને મોંઘી વસ્તુનો પેમેન્ટ કરવાનું જે ભ્રષ્ટાચાર કરવાની જે એક પદ્ધતિ હતી તેને ઉજાગર શહેર કોંગ્રેસ હવે કરશે. ને આઇકોનિક રોડ પર મોટો ભ્રષ્ટાચાર થઈ રહેલો હોય એવી બૂ આવે છે. એના માટે અમે આઇકોનિક રોડનું, સેવાશ્રમના રોડ માટેનું, ગોડી રોડ તમામ રોડો માટેનું અમે ટેન્ડરની કોપી માંગેલી છે ને એ બાબતે આગામી સામાન્ય સભામાં અમે ચર્ચા કરવાની છે. મહત્વની વાત છે કે ભરૂચ નગરપાલિકામાં 31 તારીખે સામાન્ય સભાની બોર્ડ છે. 21 તારીખે ભરૂચ શહેરના પ્રશ્નો તરીકે મેં શહેરના નગરપાલિકાના સભ્ય તરીકે કે શહેરના પ્રમુખ તરીકે 4 મુદ્દા રોડની પરિસ્થિતિ, શહેરની પરિસ્થિતિ અને રખડતા ઢોર જેવા મુદ્દાના પ્રશ્નો 21 તારીખે મેં લખીને આપેલા છે. એ સામાન્ય સભાના એજન્ડામાં પણ એ લોકોએ લીધા નથી. એટલે ભરૂચ નગરપાલિકા જે ભાજપ શાસિત છે એને ભરૂચની જનતા માટે કે ભરૂચના પ્રશ્નો માટે ચર્ચા કરવાનો સમય નથી. ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવાનો સમય છે કે ભ્રષ્ટાચાર કરવામાં એમને ઇન્ટરેસ્ટ છે એવું દેખાયેલું છે. એ બાબતે આજે ફરીથી અમે પ્રમુખ અને સીઓને અને પ્રાદેશિક સુરતમાં અમે લેટર લખીને આ બાબતની પણ જાણ કરી છે ને આ બીજા જે પણ પ્રશ્નો છે તમામ જાણ પ્રાદેશિકમાં પણ કમિશનરમાં અમે લોકો જાણ કરી દીધી છે. ને આવનાર દિવસોમાં 31 તારીખે બોર્ડમાં જો આ પ્રશ્નોની ચર્ચા કરવામાં નહીં આવે તો કમિશનરમાં એમાં વાંધો ઉઠવામાં આવશે અને જરૂર પડે કોર્ટના પણ દરવાજા ખખડાવવામાં શહેર કોંગ્રેસ પાછી પાણી કરે નહીં એવું ભરૂચની જનતાને આજે ખાતરી આપું છું. જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.